નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. માવઠાગ્રસ્ત ખેડૂતો માટે સીએમએ બોલાવી છે બેઠક. ગાંધીનગરમાં સીએમ નિવાસસ્થાને એક અગત્યની બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં કૃષિ મંત્રી, કૃષિ વિભાગના અધિકારીઓ પણ હાજર, નાણાં વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર. તો ગઈકાલે સીએમ અને કૃષિ મંત્રીની મુલાકાત બાદ બેઠક નુકસાની અંગે કૃષિ વિભાગ બેઠકમાં આપશે પ્રાથમિક રિપોર્ટના આધારે બેઠકમાં ચર્ચા થશે. ખેડૂતોને કરવાની થતી જે પણ મદદ છે, સરકારી મદદ અંગે બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. કારણ કે પહેલા સરકારે કીધું હતું ટૂંક સમયમાં જે વળતરની જે રકમ છે, પેકેજ જે છે તે જાહેર કરવામાં આવશે. તો આ એક ફાઇનલ મીટિંગ પણ માનવામાં આવી રહી છે, કારણ કે ઘણી બધી જગ્યાએ 100% સર્વે પૂર્ણ થઈ ગયો છે અને આવા સમયે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે જલ્દીથી તેમને નુકસાનીનું વળતર મળી જાય. જો વળતર મળે તો પછી રવિ પાક માટે તેઓ તૈયારી કરી શકે. અને હજુ પણ ઘણી જગ્યાએ માવઠાનો માર છે. તો આવા સમયે ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે, ત્યારે સરકાર ખુદ પહેલા જ બાંહેધરી આપી ચૂકી છે કે ખેડૂતોને તમામ પૂરતી મદદ કરવામાં આવશે. અને માટે જ મુખ્યમંત્રી પણ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા હતા. ખેડૂતો સાથે તેઓએ પણ વાતચીત કરી હતી, તેઓની સ્થિતિ જાણી હતી. જ્યાં હજુ પણ ખેતરમાં પાણી ભરાયેલા છે, તો બસ હવે ખેડૂતો પણ આ પેકેજની રાહ જોઈ રહ્યા છે. ધારાસભ્યોના નવા નિવાસસ્થાનની સિક્યુરિટી અંગે મોટા સમાચાર છે. ધારાસભ્યોના નવા નિવાસસ્થાનમાં લાગશે સીસીટીવીનું ડીવીઆરનું એક્સેસ વિધાનસભાના અધ્યક્ષ પાસે રહેશે. તો ગુજરાત વિધાનસભામાં થશે સીસીટીવીનું રેકોર્ડિંગ. નવા સદસ્ય નિવાસસ્થાનમાં ગોઠવાશે સિક્યુરિટી અને વિધાનસભાએ સરકાર પાસે માંગ્યા સુરક્ષા ગાર્ડ. એમએલએ અને પરિવાર સિવાય કોઈ નહીં રહી શકે ક્વાર્ટર્સમાં. નિવાસસ્થાનમાં આવનાર દરેકની નોંધણી કરવાની ફરજિયાત રહેશે. તો નવા સદસ્ય નિવાસસ્થાનમાં ગોઠવાશે સિક્યુરિટી, આ સાથે સીસીટીવી અને તેનું એક્સેસ પણ અધ્યક્ષ પાસે રહેશે, એટલે કે વિધાનસભામાં રહેશે. કારણ કે છેલ્લા દિવસોમાં એક એવો કિસ્સો બન્યો હતો અને જેને લઈને ચર્ચા ચકડોળે ચડી હતી. ધારાસભ્યોનું નામ વગોવાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ અને જેને લઈને જ આ નિર્ણય લેવાયો હોય તેવું લાગી રહ્યું છે. પતિનો પત્ની પર હુમલો સીસીટીવીમાં કેદ થયો છે. અમદાવાદના ખોડિયારનગરમાં રાત્રે બન્યો હતો આ બનાવ. પતિ પત્નીને દબોચીને હથિયારથી મારતો દેખાઈ રહ્યો છે. તો આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં આપ જોઈ શકો છો કે પતિએ મોં પણ બાંધેલું છે અને પત્નીને દબોચીને હથિયારથી મારી રહ્યો છે. તો મોં પર રૂમાલ બાંધી પત્નીને મારતો દેખાયો છે. નિકોલ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. ખોડિયારનગરનો આ બનાવ છે. સીસીટીવી જેના સામે પણ આવ્યા છે, જ્યાં પત્નીને મારી રહ્યો છે પતિ. બીજો પણ એક વ્યક્તિ ત્યાં દેખાઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના થાન શહેરના આઝાદ ચોકમાં સ્થાનિક પોલીસના વાહન ચેકિંગ દરમિયાન હિટ એન્ડ રનનો બનાવ બન્યો. 5 થી 6 લોકો ઘાયલ થયા છે. તો મહિલા પીઆઈ સહિતનો જે સ્ટાફ છે તે થાનના આઝાદ ચોકમાં વાહન ચેકિંગ કરી રહ્યો હતો ને તે દરમિયાન જ એક કાર ચાલકને ઊભી રાખતા આ બનાવ બન્યો હતો. તો કાર ચાલકે 5 થી 6 લોકોને અડફેટે લઈ લીધા અને તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાર ચાલકનો પોલીસે પીછો કરતા ચાલક આગળ તરફ જઈને કાર મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. રાજસ્થાનમાં ગુજરાતી આર્મી જવાનની હત્યા. ચાલતી ટ્રેનમાં છરી મારીને જવાનની હત્યા કરાઈ છે. બનાસકાંઠાના વડગામના મોટી ગીડાસણ ગામના આર્મી જવાનની ચાલુ ટ્રેનમાં હત્યા કરાઈ છે. કોચમાં અટેન્ડન્ટ જોડે વિવાદ થતા અટેન્ડન્ટે છરીના ઘા મારીને હત્યા કરી છે. જવાન જિગ્નેશભાઈ કાનજીભાઈ ચૌધરી જમ્મુ કાશ્મીરથી ટ્રેન મારફતે વતન આવી રહ્યો હતો અને ટ્રેનમાં ચાદર માંગવા બાબતે થયેલી તકરારમાં કોચ અટેન્ડન્ટ ઝુબેર મેમણે છરી મારીને હત્યા કરી છે. જવાન જિગ્નેશ ચૌધરી જમ્મુના ઉધમપુરમાં ફરજ બજાવતો હતો અને હત્યારા ઝુબેર મેમણની જીઆરપી અને આરપીએફે કરી છે અટકાયત. તો સૈનિક જિગ્નેશ ચૌધરીની હત્યાના સમાચાર ગામમાં મળતા ગામમાં શોકનો માહોલ છે, માતમ છવાઈ ગયો છે. સૈનિક જિગ્નેશ ચૌધરીનું આજે પીએમ કરાયા બાદ મૃતદેહને માદરે વતન રવાના કરાશે. તો આવતીકાલે શહીદ જવાનની માદરે વતનમાં કરાશે અંતિમ વિધિ. जो ट्रेन में अटेंडेंट है तो उसके साथ झगड़े की बात आ रही है. अभी कुछ लोगों को हमने डिटेन किया, गहन पूछताछ कर रहे हैं. दोनों को सूचित कर दिया गया और जो
आर्मी की जो यूनिट है वो भी इसके बारे में जानकारी लेकर के गई है। રાજસ્થાનમાં ડમ્પર અકસ્માત ગુજરાતીઓ પણ બન્યા છે ભોગ। જયપુરના ડમ્પર અકસ્માતમાં ગુજરાતીઓના મોત થયા છે। ધાનેરાની 2 મહિલાના મોત થયા છે, 3 લોકો ઘાયલ છે। ઇકો કારમાં બનાસકાંઠાના ધાનેરાના 5 લોકો સવાર હતા। બેફામ ડમ્પર ચાલકે ડમ્પર ઇકો કાર પર ચઢાવી દીધું અને બનાસકાંઠાના ધાનેરાના રહેવાસી આ 5 લોકો ખાટુ શ્યામ મંદિરે દર્શન કરવા જતા હતા અને ત્યારે આ બનાવ બન્યો હતો। રાજસ્થાનના જયપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો અને એક ડમ્પર એક કારને ટક્કર મારી, પછી 4 અન્ય વાહનોને પણ ટક્કર મારીને જેમાં 14 લોકોના મોત થયા છે। લગભગ 40 લોકો ઘાયલ થયા છે। ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઘણા લોકો કાર નીચે ફસાયા હોવાની આશંકા પણ સેવવામાં આવી રહી છે। તો જણાવી દઈએ કે આ અકસ્માત હરમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોહામંડી રોડ પર થયો હતો અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે કે બેકાબુ બનેલું ડમ્પર તેના માર્ગમાં આવનાર તમામ વ્યક્તિને કચડતું ગયું, જેમાં લગભગ 50 લોકો અડફેટે આવ્યા હશે। પ્રાથમિક માહિતી એવી પણ છે કે ડ્રાઈવર નશામાં હતો। તેમણે પહેલા કારને ટક્કર મારી, પછી ટ્રક રોકાયો નહીં, 4 અન્ય વાહનોને ટક્કર મારી અને એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું છે કે ડમ્પર ચાલક લગભગ 4 કિલોમીટર સુધી ચાલતો હતો અને તેની વચ્ચે જે પણ આવ્યું તેને તે કચડતો ગયો। પોલીસના અહેવાલ મુજબ એક ડમ્પર ચાલકે 5 કારને ટક્કર મારી છે, જેમાં 50 લોકોને કચડી નાખ્યા હતા અને જેમાંથી 10 લોકોના મોત થયા છે। લગભગ 40 લોકો ઘાયલ છે। હાલ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલા છે। તો ઘટનાની સ્થાનિક રહેવાસીઓ ખૂબ જ રોષે ભરાયેલા છે। આ ઘટના બાદ ડમ્પર ચાલક માલિક બંને સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। આ દરમિયાન તેમના પ્રિયજનોના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારજનો પણ આઘાતમાં છે। સુરતના ડિંડોલીમાં અસામાજિક તત્વોનો આતંક। અંગત અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો કરાયો છે। 8 થી 10 લોકોએ એક યુવક પર કર્યો છે જીવલેણ હુમલો। ડિંડોલીના સાઈ પોઈન્ટ પાસે મારામારી સીસીટીવીમાં કેદ થઈ છે। હાલ હુમલાખોરો ફરાર છે। ડિંડોલી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। સુરતમાં ગાંજાનું વેચાણ કરનાર તત્વો બેફામ બન્યા છે। શહેરનો ફ્લાયઓવર બ્રિજ બન્યો છે ગાંજાનો અડ્ડો। કાપોદ્રા ફ્લાયઓવર બ્રિજ ગાંજો છુપાવવા માટેનું સાધન બન્યું છે અને પોલીસે માહિતીના આધારે છાપો મારીને ગાંજો ઝડપી પાડ્યો છે। ફ્લાયઓવર બ્રિજના નીચે ગાંજો છુપાવી વેચાણ કરાતું હતું। દીપક સોનવણેની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે। મૂળ કોસંબાનો વતની દીપક સોનવણે બ્રિજ છૂટકમાં ગાંજાનું વેચાણ કરતો હતો અહીં અને બ્રિજના પિલર વચ્ચે રહેલી જગ્યામાં છુપાવતો હતો ગાંજો। ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। સુરત જિલ્લાના ઉમરપાડામાં ડૂબી જતા એક વ્યક્તિનું મોત થયું છે। દેવઘાટ ધોધમાં ડૂબી જતા મોત નીપજ્યું છે। 42 વર્ષીય શખ્સ મિત્રો સાથે ફરવા આવ્યો હતો। ધોધના ઊંડા પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો છે અને સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોમાં શખ્સ ઊંચાઈ ઉપરથી કૂદકો મારતો નજરે પડે છે। ઉમરપાડા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી પણ હાથ ધરી છે। યુક્રેનની સેના સામે સરેન્ડર કરનારા મૂળ મોરબીના સાહિલ માજોઠીને પાછો લાવવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ છે। રશિયા ગયેલ મૂળ મોરબીનો યુવક યુક્રેનમાં ફસાયો છે। રશિયા દ્વારા યુવકને યુક્રેન વિરુદ્ધ યુદ્ધ લડવા મોકલી દેવાયો હતો અને હજુ સુધી પરિવારને સાહિલ માજોઠી સાથે કોઈ સંપર્ક નથી થયો। સાહિલ માજોઠી નામના યુવકે યુક્રેન સામે આત્મસમર્પણ કર્યું હતું। દિલ્હી હાઈકોર્ટ દ્વારા યુવક સાથે પરિવારની વાત કરાવવા સરકારને આદેશ કરાયો છે। દીપા જોસેફ નામના એડવોકેટ અને સામાજિક કાર્યકર લડી રહ્યા છે કાનૂની લડત। સરકાર તરફથી એક ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે જે યુક્રેન જઈને યુવકને શોધી કાઢવા કામગીરી હાથ ધરશે। તો ઝડપથી સાહિલ સાથે સંપર્ક થાય તેવી પરિવારને આશા છે। दोनों वकील के जरिए हमने हाईकोर्ट में अर्जी दी और हाईकोर्ट से हमें कल कहने में आया कि आपको एक एम्बेसी की तरफ से एक ऑफिसर प्रोवाइड किया जाएगा। वो यूक्रेन जाके साहिल की पूरी डिटेल लेके आएगा और डिटेल में साहिल यूक्रेन कैसे पहुंचा, यूक्रेन में अभी क्या स्थिति है साहिल की हेल्थ कैसी है और साहिल की इसकी मम्मी से जल्दी बात करवाने के लिए, मतलब मुझसे बात करवाने के लिए
ये कोर्ट ने ऑर्डर दिया है। વાત કરીશું પાટણની તો પાટણના સિદ્ધપુરના મેળામાં રખડતા પશુના ટોળા દોડતા જોવા મળ્યા છે। કાર્તિકી પૂર્ણિમાના મેળામાં તંત્રની બેદરકારી સામે આવી છે। રખડતા પશુઓના કારણે લોકોમાં ભય પણ છે। મેળામાં આવતા લોકોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે। તો રખડતા ઢોરના આતંકને લઈ લોકોમાં ભયનો માહોલ સર્જાયો અને લોકો પણ દોડાદોડી કરવા લાગ્યા હતા। રખડતા પશુઓથી બચતા નજરે પડ્યા હતા। વર્ષ 2014માં થયેલ જૂનો અને ચર્ચાસ્પદ કૌભાંડ ફરી ચર્ચામાં છે। 2014માં થયેલ કૌભાંડનો કેસ 8 વર્ષ બાદ ફરી ચર્ચામાં આવ્યો। 2014 દરમિયાન ઈચ્છાપોર ગ્રામ પંચાયતના માજી સરપંચ અનુરાગ પટેલ, માજી ઉપસરપંચ મનોજ પટેલ તેમજ તે સમયની મહિલા તલાટી કમ મંત્રી નિમિતાબેન પટેલ ત્રણેય પોતાની પદની સત્તાનો દુરુપયોગ કરી 28,85,790 જેટલી મસમોટી રકમની ઉચાપત કરી। તપાસમાં ખુલાસો થયો છે કે વેરાની વસૂલાતની રકમ બેંકમાં જમા કરવાના બદલે તેમણે પોતાના કબજામાં રાખી હતી અને તે સમયે પહેલેથી જ તલાટી કમ મંત્રી નિમિતાબેન પટેલની ધરપકડ થઈ ચૂકી છે। જો કે તે સમય દરમિયાન કોર્ટ દ્વારા માજી સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધની કાર્યવાહી પર સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો હતો અને હવે આ સ્ટેની મુદત પૂર્ણ થતાં પોલીસે બંને ભૂતપૂર્વ હોદ્દેદારોને કસ્ટડીમાં લીધા છે। કમોસમી વરસાદમાં થયેલા નુકસાન સામે જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો કિસાન આક્રોશ યાત્રા યોજાશે। ગીર સોમનાથના કોડીનાર કોંગ્રેસે આ ચીમકી ઉચ્ચારી છે અને 6 તારીખથી સોમનાથથી આ યાત્રા નીકળશે। સૌરાષ્ટ્રમાં ફરી દ્વારકા પૂર્ણ થશે। કોડીનાર કોંગ્રેસના સભ્યોએ માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપી ધરણા પણ યોજ્યા હતા। 8 તારીખે સોમનાથ મંદિરથી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કિસાન આક્રોશ યાત્રા ખેડૂતોને જાગૃત, ખેડૂતોના હક અને અધિકાર લેવા માંગવા માટે અને સરકાર પાસે માંગણી કરવા માટે કિસાન આક્રોશ યાત્રાનું પ્રસ્થાન સોમનાથથી શરૂ થશે અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં થઈ અને દ્વારકા છે એની પૂર્ણાવતી થશે। ખેડૂતોને નુકસાન થયું છે એટલે દરેક સર્વે નંબર દીઠ વીઘા દીઠ પેકેજ જાહેર કરવામાં આવે, નહીં કે સર્વે કરીને નાટક કરીને ખોટા ડીંડક ઊભા કરવામાં આવે। અમદાવાદની 7th ડે સ્કૂલ મામલે વિવાદ વકર્યો છે। અમદાવાદ શહેર ડીઓનું નિવેદન છે કે શાળાએ માન્યતા મામલે કેટલાક પુરાવા નથી આપ્યા। ડોક્યુમેન્ટ હોય તો કમિટીને સહયોગ કેમ નથી કરી રહી? વાલીઓ, વિદ્યાર્થીઓને ડીઓની ખાતરી શૈક્ષણિક કાર્યને કોઈ અસર નહીં થાય। સ્કૂલે માન્યતા મામલે કેટલાક પુરાવા આપ્યા નથી, જે અંગે શિક્ષણ વિભાગમાં જાણ કરાઈ છે। સ્કૂલ પાસે કેટલીક માન્યતાના પુરાવા ન હોવાનું તપાસ કમિટી સામે આવ્યું છે અને કમિટી દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો તે ખોટો હોવાનો શાળાનો દાવો છે અને આ સમગ્ર મામલે ડીઓનું નિવેદન પણ આવ્યું છે સામે। ડીઓએ જણાવ્યું છે કે માન્યતા પ્રાપ્તનું તેની પાસે પ્રમાણપત્ર નથી। ધોરણ 11-12ની મંજૂરીમાં ખોટું એફિડેવિટ કર્યું હોવાનું તપાસ કમિટીમાં બહાર આવ્યું છે। શાળા જે છે એ સ્થળ ઉપર ખોખરા જે મણિનગર ચાલે છે ત્યાં માન્યતા પ્રાપ્ત તેની પાસે પ્રમાણપત્ર નથી। પુસ્તકોનું ત્યાં વેચાણ ખોટા એફિડેવિટ પણ રજૂ કરી જે છે એ ગુજરાત બોર્ડ સાથે પણ ધોરણ 11-12ની મંજૂરી જ્યારે મેળવી છે તેમાં પણ ખોટું એફિડેવિટ કરેલું હોય છે એવું અમારા તપાસ કમિટીમાં બહાર આવ્યું છે। ખોટું એફિડેવિટ એફઆરસીમાં પણ રજૂ કરેલું છે કે મંજૂરીના આધારો સ્પષ્ટ કરો, વાલીઓ માટે તમે ખુલ્લા મૂકો। તપાસ કમિટીને આટલો બધો સમય આપ્યો તેમ છતાં તમે એના કેમ રજૂ કરતા નથી? અને વિદ્યાર્થીઓને હું એટલું ચોક્કસ કહીશ, વાલીઓને ચોક્કસ કહીશ કે બાળકોનું શૈક્ષણિક હિત નહીં જોખમાય। જે કંઈ રિપોર્ટ કરવામાં આવેલો છે તેમાં સરકાર હસ્તક વહીવટનું છે। શૈક્ષણિક કાર્ય બંધ કરવા બાબતની કોઈ વાત છે નહીં, એ ચાલુ જ રહેશે અને વિદ્યાર્થીઓની કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં। રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે જે પાક નુકસાન થયું હતું તેના સર્વેની કામગીરી હાથ ધરાઈ છે અને ત્યારે દ્વારકા જિલ્લામાં થયેલા પાક નુકસાનીના સર્વેની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે। જિલ્લામાં કુલ 435 જેટલા સર્વેયર દ્વારા કુલ 26 જેટલી ટીમો બનાવી સર્વેની કામગીરી કરવામાં આવી હતી। જિલ્લાના કુલ 247 ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ। આ સર્વેનો રિપોર્ટ ટૂંક સમયમાં સરકારને સોંપવામાં આવશે અને રિપોર્ટના આધારે સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવાની કાર્યવાહી પણ થશે। દ્વારકા જિલ્લામાં તમામ ગામોની અંદર આ કામગીરી પૂર્ણ થયેલ છે। કુલ 247 ગામોમાં નુકસાની જોવા મળે છે, જેનો જે રિપોર્ટ હાલ તૈયાર થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં એ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે।
અમે 40-45 વીઘામાં મગફળી વાવેલ હતી, જે કમોસમી વરસાદને કારણે સંપૂર્ણપણે નાશ થઈ ગયેલ છે. તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કે અમોને વહેલી તકે સહાય કરે, જેથી કરીને અમે શિયાળુ પાકના વાવણા કરી શકીએ. અને સરકાર અમારા હિત માટે એવું અત્યારે મિટિંગો કરી જ રહી છે. અમે જાણીએ જ છીએ કે સરકાર અમારા માટે કંઈક ને કંઈક સારું એવું કામ કરશે. મેં 40-50 વીઘાની મગફળી વાવેલી છે. સંપૂર્ણપણે અટાણે પણ કોઈ પણ વ્યવસ્થાએ કોઈ હાલમાં હાથ આવે એમ છે નહીં, બધી નિષ્ફળ ગયેલી છે. બરાબર, તો એના માટે સરકારશ્રીને સહાય આપવા માટેની મારી વિનંતી છે કે વહેલી તકે સહાય આપે. અને અટાણે સંપૂર્ણપણે હાવ ફેલ જ છે એમ. એના માટે જે સરકાર વ્યવસ્થા કરી રહી છે અમને ખબર છે, રાતદી કરે છે, પણ જે તે તકે વહેલી તકે કરે તો અમારે પાછું શિયાળુ વાવેતર કરવું હોય તો અમે વહેલી તકે કરી શકીએ. વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોને મોટું નુકસાન થયું હતું. રજૂઆતોના અંતે સરકારી ખેતીમાં થયેલા નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરી છે. આ વર્ષે 73,000થી પણ વધુ વિસ્તારમાં ડાંગરની રોપણી થઈ હતી. પાક તૈયાર થઈ ખેતરોમાં ઊભો હતો અને ખેડૂતોએ કાપણી કરી અને પાક રાખ્યો હતો. એ વખતે સતત 1 અઠવાડિયા સુધી કમોસમી વરસાદ વરસ્યો હોવાથી જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ડાંગરના પાકને વ્યાપકપણે નુકસાન થયું છે. ખેડૂતોની રજૂઆતોના પગલે વલસાડ જિલ્લામાં સર્વેની કામગીરી તાત્કાલિક પૂરી કરી ટૂંક સમયમાં નુકસાનીનો અંદાજ મોકલી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવા માટે તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે. મોટેભાગે ડાંગરની ખેતી છે અને ડાંગરની ખેતીમાં 90 દિવસ અને 120 દિવસનો પાક તૈયાર હતો. વચ્ચે પણ વરસાદ પડ્યો અને જ્યારે તૈયારીમાં પણ અત્યારે ભારે વરસાદ પડ્યો છે, તો ભારે નુકસાન છે. તો એનું વળતર જો અમને મળે, ટીમ દ્વારા સર્વે તો થઈ રહ્યું છે, ગવર્મેન્ટને રિફંડ પણ ગયા છે, તો તાત્કાલિક અમને એનું વળતર મળે તો અમે બીજો પાક લઈ શકીએ. એ ડાંગરનો પાક 90થી 120 દિવસનો હોય છે. એ ડાંગરના પાકની અંદર કમોસમી વરસાદ દિવાળીના સમયમાં અમે પહેલે તો ભેગું કરી લેતા હોય, પણ આ વખતે કમોસમી વરસાદ પડવાના કારણે એ પાક એકદમ 100% નિષ્ફળ ગયો છે. જે ડાંગર પાકમાં નુકસાન થયું છે એ નુકસાનનું સર્વેની કામગીરી અત્યારે અમારી ટીમ બનાવીને ગામે ગામ સર્વે કરી રહ્યા છે. ટોટલ અમારે 9,130 હેક્ટર વાવેતર હતું, એમાં 6,291 હેક્ટરની અંદર અમને નુકસાન જણાવેલ છે. એ સમગ્ર ગામ તાલુકાની અંદર અમે સર્વે માટેની ટીમો બનાવી સર્વે કરીએ છીએ. પરંતુ જે બાકીનો વિસ્તાર છે એમાં આપણે જે વરસાદ ચાલુ રહ્યો એમાં ઘણા ખેડૂતોને જ્યાં ક્યારી લેન્ડ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. એમાં જે ડાંગર જેમણે લેવાનું થતું હતું એ લેવાયું નથી. એની સાથે ક્વોલિટી પણ ડેમેજ થઈ છે. આપણે વલસાડ જિલ્લામાં 98 ટીમો તેમજ અંદાજિત 20થી 22 અધિકારીને નિમણૂક કરી છે. એ સતત ગામડે ફરી અને જે ખેડૂતોને નુકસાન થયું છે એ ખેડૂત મુલાકાત લઈ અને નુકસાનીનો અંદાજ આપણે લઈ રહ્યા છીએ. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રમકડા વિતરણ કાર્યક્રમ યોજાયો અને સમગ્ર લોકસભા વિસ્તારમાંથી બિન ઉપયોગી પડી રહેલા રમકડા એકત્રિત કરી જરૂરિયાતમંદ બાળકોને વિવિધ આંગણવાડીમાં વિતરણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્રવધુ રિષિતા શાહ પણ ઉપસ્થિત રહ્યા. તેઓએ જણાવ્યું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ બાળકોને ટીવી, મોબાઈલથી દૂર રાખી તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત ગુજરાતમાં જન્મનાર બાળક અને તેની માતાને યોગ્ય પોષણ મળે તે માટે સગર્ભા મહિલાઓની ચિંતા કરી લાડુ વિતરણનો કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો. તો ભૂલકાઓ સાથે તેઓએ સમય પણ વિતાવ્યો હતો અને ભૂલકાઓએ પણ બાળ વાર્તાઓ, ગીતો ગાઈ અને તેઓ આ રમકડા જોઈને પણ તેઓ ખુશ થઈ ગયા હતા. માનનીય સાંસદશ્રીની અનુપમ પહેલ છે કે જેનાથી બાળકો ટીવી અને મોબાઈલના વળગણથી દૂર રહેશે એવો એમનો પ્રયાસ છે. અને ઘણા બધા આપણા ઘરમાં રમકડા એવા પડ્યા હોય છે જે છોકરાઓ મોટા થઈ જાય પછી વપરાશમાં નથી આવતા, તો એનો પણ સદુપયોગ થાય અને બાળકો પણ રમે અને જે બાળક રમે એ ખીલે તે જ એમની પહેલથી બાળકો બસ આવી રીતે આગળ વધતા રહે એવી આશા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. અમરેલી જિલ્લામાં એક અઠવાડિયાથી માવઠું તારાજી સર્જી રહ્યું છે, ત્યારે રવિવારે મોડી રાતથી જનરાધાર વરસાદ શરૂ થયો. સાવરકુંડલા, ખાંભા, આંબરડી સહિતના ગામડાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટકતા ગામ વચ્ચેથી પસાર થતી નદીમાં પૂર આવ્યું. પાણીના ધસમસતા પ્રવાહને લીધે રસ્તો બંધ થયો, તો આસપાસના ગામડાઓમાં સતત પડી રહેલા વરસાદથી નદી નાળા અને ચેકડેમ છલકાઈ ગયા.
આ તરફ કચ્છમાં પણ કમોસમી આફત વરસી. નખત્રાણા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો. રસલિયા, ખોંભડી, અબડાસાના, વમોટીનાની અને મુન્દ્રાના કેટલાક ભાગોમાં વરસાદ પડતા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સૌરાષ્ટ્રનો પણ વારો પડ્યો. સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં ફરી માવઠાએ તારાજી સર્જી. નારીચાણા, રાવિયાવદર, જસાપર, ભેચડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે કપાસ, મગફળી સહિતના પાકમાં નુકસાની થવાનો ડર છે. આ બાજુ અરવલ્લીના ભીલોડા, લીલછા, ઝુમસર સહિતના ગામડાઓમાં પણ વહેલી ધર્મનગરી તરીકે ઓળખાતું સુરત શહેર ફરી ધર્મમય બનશે. પાલ વિસ્તારમાં 5 થી 7 નવેમ્બર દરમિયાન ત્રિદિવસીય દીક્ષા મહોત્સવ યોજવામાં આવશે, જેમાં એક જ પરિવારના 3 સભ્યો સંયમ માર્ગે પ્રયાણ કરશે. 13 મુમુક્ષો દીક્ષા લેશે અને આ તમામ 13 મુમુક્ષો સાધુ સાધ્વીજી તરીકે દીક્ષિત થશે અને તેમની નવી આધ્યાત્મિક યાત્રાનો આરંભ થશે. સૌથી વિશેષ વાત એ છે કે એક જ પરિવારના 3 સભ્યો મનોજભાઈ, ઇન્દુબેન અને વૃષ્ટિક કોરડિયા પણ દીક્ષા લઈ સંયમ માર્ગે પ્રયાણ કરશે. અને વાત કરીશું સોનાથી સમાજમાં સુધારો. સોનાએ સમાજમાં કર્યો છે સુધારો. સાંભળવામાં તમને નવાઈ લાગશે, પરંતુ આ વાત સાચી છે. વૈશ્વિક સ્તરે જે પ્રમાણે સોનાના ભાવ વધી રહ્યા છે તે જોતા એક પ્રતિષ્ઠિત સમાજે આવકારદાયક અને લોકોના હિત માટેનો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરમાં વસતા રબારી સમાજના 14 પરગણાએ લગ્નમાં 15 તોલા જેટલું સોનું આપવાની પ્રથા હવે દેવ દિવાળી પછી બંધ કરી છે. સોનાનો ભાવ ક્યાં પહોંચ્યો સર? અત્યારે આપણા વર સમાજને એવું થયું કે કાઢિયાવાનું ચાલશે પણ સોનાવાનું નહીં ચાલે. પણ સોનાનો મોં ના કરશો, ભગવાન તમને આપો એટલે તમારા ઘરપણમાં તમે કરો, પણ જે બંધારણ થાય એમાં બંધારણમાં રહેજો. અમારા મહિલા મંડળની બધાની સહી સર ગમે બહેરો આપશું અને સલાહ આપશું. ઘેર આવ્યા પછી તમને ભગવાને આલ્યું હોય તો તમારી પાર્વતીને જે શણગાર કરવો એ કરો છૂટી, પણ બહાર તમે ના પાડશો. આટલું મહેરબાની કરી અને સોનામાંથી છૂટો તમારે ઘેર આવે એટલે તમારી પાર્વતીને જે બધો એ બધો. પણ ભુવાજીઓ, મોટા લોકો, રૂપિયાવાળા, પૈસાવાળા, પણ સમાજ સમો લમણોવાળો પાછળ સમાજને શું છે શું નથી એ જુઓ. સમાજમાં વ્યાપેલા કુરિવાજ પર સદંતર પ્રતિબંધ લાદવા સમાજના અગ્રણીઓ એકત્રિત થયા. નવેમ્બરમાં યોજાનાર સંમેલનમાં પહેલીવાર મહિલાઓને આમંત્રણ આપીને આ નિર્ણયને મજબૂત બનાવવામાં આવશે. આ નિયમ સમાજના જે લોકો તોડશે તેને સમાજના પંચ દ્વારા દંડ પણ ફટકારાશે. સમાજની મહિલાઓ દ્વારા આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે. એમાં 70-80% સમાજનો વર્ગ એવો છે જે આ આર્થિક પરિસ્થિતિ એવી છે નહીં કે 25-50 તોલો સોનું લઈ શકે. એટલે પોતે શું કરે, પોતાની પ્રોપર્ટી, કોઈ જમીન, કોઈ આર્થિક આગુબાજુ વ્યવહાર કરી અને વ્યવહાર સોનું ખરીદે છે અને પ્રથામાં ઊંડો ઉતરી ગયો છે. ખરેખર રબારી સમાજને જાગવાનું છે. આના માટે ઘણા બંધારણ થયા છે, પણ કોઈને થોડા પાળ્યા છે, થોડા નથી પાળ્યા. કે ભાઈ સોનાનો ભાવ વધી રહ્યો છે એટલે એકલા રબારી સમાજની પણ અન્ય બધા સમાજોને આ પોસાય એવી પરિસ્થિતિ નથી. પણ અમારા સમાજમાં વધારે પડતો સોનાનો આગ્રહ હોય છે. એટલે હવે જો સમાજની અંદર આ સોનાની પ્રથા જો વધારે નાબૂદ ના થાય તો મધ્યમ વર્ગ અને નાનો વર્ગ દેવાની અંદર ડૂબી જશે. અને અત્યારે 25 તોલા 50 તોલા આ રબારી સમાજમાં બધું ચાલે છે, તો હમત લાઈન પૂરું કરવાનું અમારે. હવે નરમ ગરમ હોય એ ત્યાંથી લાઈન છોકરો પહેણાવે. સોનું તો ખરેખર હાલ એના ભાવ ખૂબ જ વધી રહ્યા છે, જે જોઈને આપણે સમાજમાં એક સુધારો લાવવાની ખરેખર જરૂર છે. કે જે સોનાની પ્રથા છે હું એવું નથી કહેતી કે સાવ એને બંધ કરો, કારણ કે એના સાથે પણ એક સાંસ્કૃતિક જોડાણ છે, લાગણીઓ છે. એટલે પણ એના માટે એક મર્યાદા કે એક લિમિટ નક્કી કરવી જોઈએ.
તો રબારી સમાજમાં ખોટી પ્રથાની નાબૂદી માટે છેલ્લા 2 વર્ષથી ચર્ચા વિચારણા ચાલતી હતી અને તેમાં પણ જો વાત સોનાની કરવામાં આવે તો મધ્યમ વર્ગના લોકોને સોનું ખરીદવું પોસાય તેમ નથી. લગ્નમાં સોનું ખરીદતા તે બોજ નીચે દબાતો જાય છે અને તેથી સમાજે આ નિર્ણય લીધો છે. સમાજના લોકોને આ નિર્ણયમાં સાથ સહકાર આપવા માટે અપીલ પણ કરાઈ છે. સોનાનું જે બંધારણ છે એ જરૂરથી પાડજો. એ બધા માટે છે, એ કોઈ અમારા માટે છે એવું જરૂરી નહીં. પણ આ બંધારણ તમે ના પાડો તો તમારા બાળ બચ્ચો, તમારું કુટુંબ, તમારા આગળ બધે હેડવાનું છે. એ રીતે તમે આ બધું બંધારણ પાડજો એવું અમારી જરૂર વિનંતી છે. જે આપણું જે બંધારણ થાય છે સોના માટે એ બધા માટે સારું છે. તે બધી બહેનો જવાની ચિંતામાં બધા તમે ભેગા મળીને આવજો. હવના માટે છે, આપણે એક માટે નહીં. કોઈનો ગરીબનો છોકરો ઉભો રહે એનું થાય તો બધા માટે સારું છે. આ વખતે તો સોનું ઘણા ઊંચા ભાવે પહોંચ્યું છે, એટલે આપણો મધ્યમ વર્ગ છે જે પહોંચી ના શકે, જેને આગળ જતા બહુ તકલીફ પડે આપણી આવનારી પેઢી માટે અને આવનારી પેઢી અને ચાલનારી પેઢી માટે સાથે એના શિક્ષણ અને સાથે બંધારણ સાથે જોડાવવું આપણી માટે બહુ જ જરૂરી છે. રાજકોટ શહેરમાં વધતા જતા ક્રાઇમ રેટને અટકાવવા માટે રાજકોટ શહેર પોલીસ સફાળી જાગી. છેલ્લા 3 દિવસથી રાત્રિના 11 વાગ્યા બાદ કોમ્બિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત અસામાજિક તત્વોના અડ્ડા બની રહેલા પાનના ગલ્લા, ચાની ટપરી, ખાણીપીણીની લારી સહિતના જે પણ જગ્યાએ જ્યાં અડ્ડો જમાવીને બેસતા હોય છે, યુવાનો મોડી રાત સુધી તેને બંધ કરાવી રહ્યા છે. મોટર વ્હીકલ એક્ટ 185 તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને જીપી એક્ટ 135 મુજબ ગુના દાખલ કરી જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ભક્તિનગર, પ્રદ્યુમનનગર, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, માલવીયનગર પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ તાલુકા પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લુખ્ખા તત્વોના આતંકને ડામવા માટે નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. કે રાત્રે કડક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને વધુમાં વધુ મોટર વ્હીકલ એક્ટ 185, જીપી એક્ટ 135, પ્રોહિબિશન એક્ટ, એનડીપીએસ એક્ટ હેઠળ મુકદમા દાખલ કરવામાં આવે અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. તો એના જ ભાગરૂપે આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એવી જગ્યાઓ જ્યાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓ ભેગા થાય છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને કોઈ પણ અસામાજિક તત્વ કાયદાનો ભંગ કરતો દેખાશે તો એના વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. સુરતમાં મોડી રાત સુધી ભટકતા નબીરાઓ સાવધાન રહેજો. મિડનાઇટ ઘરે જ રહો, નહીં તો જેલમાં જવું પડશે. મિશન મિડનાઇટ હેઠળ સુરત પોલીસનું એક્શન છે. પાલ પોલીસની મોડી રાત્રે કાર્યવાહી સ્મોકિંગ ઝોન, ગલ્લાઓ, ચાની મહેફિલ માણતા અને અડ્ડો જમાવીને બેસી રહેનારાઓ સામે પગલાં ભરાઈ રહ્યા છે. સુરત પોલીસનું આ સઘન પેટ્રોલિંગ છે. અડ્ડો જમાવીને બેસતા નબીરાઓને હટાવવામાં આવ્યા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.